ભુજ ખાતે કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દવાઓના ઓનલાઈન વેચાણ અને કોર્પોરેટ હાઉસના ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં 20 મેના રોજ દેશવ્યાપી દવા બજાર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ અને કોર્પોરેટ ચેઇનના ગેરકાયદેસર ડિસ્કાઉન્ટના લીધે નાના વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના વિરોધમાં સરકારનું ધ્યાન દોરવા આ પગલું ભરવામાં આવ્યું છે। દેશભરમાંથી અંદાજે 12 લાખથી વધુ કેમિસ્ટ આ બંધમાં જોડાશે। કાઉન્સિલના પ્રમુખ મિતેશ ઠક્કરે જણાવ્યું કે દર્દીઓની સુવિધા માટે 20 મેના રોજ દરેક તાલુકામાં એક ઇમરજન્સી મેડિકલ સ્ટોર ખુલ્લું રાખવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક દવા મળી રહે। કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના હોદ્દેદારોએ તમામ દવા વેપારીઓને આ બંધમાં સહભાગી થવા અપીલ કરી છે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। ઓકે, મારું નામ મિતેશ ઠક્કર છે। હું કચ્છ કેમિસ્ટ કાઉન્સિલનો પ્રમુખ છું। અમારી મુદ્દા છે અત્યારે ઓનલાઈન ફાર્મસીનો વિરોધ બંધ કરવાનું। અમારી માતૃ સંસ્થા ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન AIOCD અને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે આનું અમને આહવાન આપ્યું છે। 20 તારીખે સમગ્ર ભારતના 12.5 લાખ કેમિસ્ટો આ બંધમાં જોડાવાના છે। મુખ્ય મુદ્દો અમારો છે ઓનલાઈન ફાર્મસીનો વિરોધ છે। ઓનલાઈન ફાર્મસીથી અમારા નાના કેમિસ્ટો ઉપર તો પ્રભાવ પડી જ રહ્યો છે અને ભવિષ્યમાં એના અસ્તિત્વ ઉપર જોખમ છે જ, પણ સાથે સાથે જનતાના આરોગ્ય સાથે પણ બહુ મોટા ચેડા થઈ રહ્યા છે। ઓનલાઈન ફાર્મસી દ્વારા ડુપ્લિકેટ દવાઓ લોકો સુધી પહોંચવાની શક્યતાઓ ઘણી વધી જાય છે। આપ પણ વારંવાર જોતા હશો કે કેટલી બધી દવાઓ ડુપ્લિકેટ માર્કેટમાંથી પકડાય છે। હમણાં જ હરિયાણામાં મુંજાનો ઇન્જેક્શન જે છે એ બી 50 કરોડની આજુબાજુના પકડાણા હતા, જે ટોટલ ડુપ્લિકેટ હતા અને ઓનલાઈન મારફતે લોકો સુધી પહોંચતા હતા। એટલે અમારી મુખ્ય માંગણી ઓનલાઈન ફાર્મસીને બંધ કરવાનો છે અને 20 તારીખે સમગ્ર ભારતના મેડિકલ સ્ટોર બંધ રહેવાના છે અને વૈકલ્પિક દર્દીઓને તકલીફ ન પડે એટલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે દરેક તાલુકા મથકે 1 કે 2 મેડિકલ અને જિલ્લા મથકે 2 થી 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે। અને તમારા માધ્યમથી હું જનતાને પણ અપીલ કરીશ કે અમારા અસ્તિત્વ સાથે સાથે તમારું સ્વાસ્થ્ય માટે પણ અમે સરકાર સામે લડી રહ્યા છીએ, તો જનતાને પણ અપીલ કરીશ કે તમે આનો સાથ અને સહકાર આપજો। કચ્છમાં કેટલા એવા કેમિસ્ટ છે કે જે બંધ રહેશે? કચ્છના લગભગ 1500 કેમિસ્ટ છે જે 20 તારીખે સંપૂર્ણ બંધનું પાલન કરશે। મેં તમને કહ્યું એમ તાલુકા મથકે અને જિલ્લા મથકે નક્કી કરેલા 1-2 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખશું, જેથી ઇમરજન્સીમાં કોઈ દર્દીને તકલીફ ના પડે। અચ્છા, ખાસ કરીને જે રિબેટમાં એ લોકો દવા આપે છે, આપણે ડુપ્લિકેટની વાત ન કરી, ઓરિજિનલ દવા પણ બહુ જ નીચે ભાવે આપે છે, તો લોકલ કેમિસ્ટ કેમ કે વિચારતા નથી કે ગ્રાહકને આ ફાયદો કરાવવો જોઈએ? સાહેબ, જ્યારે ગવર્મેન્ટ દ્વારા હોલસેલનું 8 થી 10% માર્જિન અને રિટેલનું 16 થી 20% માર્જિન ફિક્સ કરવામાં આવ્યું છે અને તમે કોઈપણ સ્ટાન્ડર્ડ કંપનીના બિલ લેશો આનાથી વધારે માર્જિન પોસિબલ નથી, ત્યારે આ ફાર્મસી દ્વારા કોર્પોરેટવાળા જે તગડું ડિસ્કાઉન્ટ અત્યારે આપીને પોતાની મોનોપોલી ઊભી કરવા માટે પણ ડિસ્કાઉન્ટ આપતા હોય છે। જેમ આપણે ઘણા બધા ક્ષેત્રોમાં જોયું કે મોનોપોલી થયા પછી એના ભાવ વધી જતા હોય છે અને લોકોને એનો બોજ સહન કરવો પડતો હોય છે। કેમિસ્ટ એમ ન કરી શકે જિલ્લા વાઇઝ, દાખલા કચ્છ કેમિસ્ટ છે એ પણ પોતાનું ઓનલાઈન શરૂ કરે અને સારી દવા લોકોને પડે, કારણ કે આ તમે આ ટ્રેન્ડને રોકવો મુશ્કેલ આખા ભારતના દરેક ક્ષેત્રમાં વ્યાપી ગયો છે। સાહેબ, અમે ડિજિટલ એનો વિકલ્પ આપો। અમે ડિજિટલ યુગના અથવા ડિજિટલ ભારતના જરાય વિરોધી નથી, પણ સાહેબ ફાર્મસી એ કોઈ કરિયાણું કે કોઈ કપડાની રેડીમેડની વસ્તુ નથી કે તમે એને ઓનલાઈન લ્યો। એના અમુક નિયમો છે, એની જાળવણીના અમુક નિયમો છે, એને સ્ટોરેજ કરવાના નિયમો છે, જે ઓનલાઈન દ્વારા બધા નિયમોનું પાલન કરવું શક્ય નથી। એના માટે અમે કહીએ છીએ કે અમારા અસ્તિત્વ સાથે સાથે પબ્લિકના આરોગ્ય સાથે પણ આમાં ચેડા થઈ રહ્યા છે, એ મુદ્દો અમે એટલા માટે જ આપને કહીએ છીએ અને એ વસ્તુ ઓનલાઈન દ્વારા જળવાઈ ન શકે। જે નિયમો છે ડ્રગ ફાર્મસી એક્ટ 1945ના જે એ આપણે જાળવી ન શકીએ ઓનલાઈન દ્વારા, એટલા માટે કરીને અમે આનો વિરોધ કરી રહ્યા છીએ।